નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ચૂંટણી બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈનું સોગંદનામું। એસસીના આદેશ પર કાલે એસબીઆઈએ ઈસીને માહિતી આપી। ઈસી 15 માર્ચ પહેલા વેબસાઇટ પર ડેટા અપલોડ કરશે। કરમસદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપીનો કેસ। માસ કોપી કેસમાં તમામ સ્ટાફ સસ્પેન્ડ। જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાતમાં થયો પર્દાફાશ। છોટાઉદેપુરમાં 54 કર્મચારીઓ હડતાળ પર। જિલ્લા સરકારી દવાખાનાના કર્મચારીઓ હડતાળ પર। 2 મહિનાથી પગાર ન થતા કર્મચારીઓની હડતાળ। ભારત બનશે ચીપ ઉદ્યોગનું હબ। પીએમ મોદીએ 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કર્યો શિલાન્યાસ। તો જસદણના બાખલવડ ગામમાં કારે બાઇકને ઉલાળતા મામા અને તેની 2 માસૂમ ભાણેજના કમકમાટી ભર્યા નિપજ્યા મોત। તો સમાચારો વિગતવાર જોઈએ। પહેલા અગત્યના સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। બોટાદના સાળંગપુરની એક ઘટના સામે આવી છે। સાળંગપુર રોડ પર ખેતરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવી। ભાવેશભાઈ મીર નામના યુવાને ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। આ મૃતક યુવાન જમીન દલાલી તેમજ ખેતીવાડીનો વ્યવસાય કરતો હતો। બનાવની જાણ થતા બોટાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે હવે બોટાદ પોલીસ તપાસ હાથ ધરી છે। બોટાદના સાળંગપુરની આ ઘટના ખેતરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો। ભાવેશભાઈ મીર નામના આ યુવાને ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને તેનું જીવન ટૂંકાવ્યું। તો જમીન દલાલી અને ખેતીવાડીનો વ્યવસાય કરતો હતો આ મૃતક યુવાન। ત્યારે શા કારણોસર તેણે તેનું જીવન ટૂંકાવવું પડ્યું તે હજુ કારણ અગમ્ય છે અને આ ઘટના મામલે પોલીસ તપાસ પણ કરી રહી છે। બોટાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઘટનાની જાણ થયા બાદ અને બોટાદ પોલીસના કર્મચારીઓ જે છે તે હવે આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। બોટાદના સાળંગપુરની આ ઘટના કે જ્યાં ખેતરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી। તો અત્યંત ચકચારી આ ઘટના છે। સાળંગપુર રોડ પર ભાવેશભાઈ મીર નામના યુવાને ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું। આ મૃતક યુવાન જમીન દલાલીનો વ્યવસાય કરતો હતો, ખેતીવાડીનો વ્યવસાય કરતો હતો। ત્યારે શા કારણોસર તેને આવું અંતિમ પગલું ભરવું પડ્યું તે મામલે હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। તો જે સમગ્ર ઘટના સામે આવી છે, ખૂબ જ ચકચારી આ ઘટના સામે આવી છે। બોટાદના સાળંગપુર રોડની આ ઘટના છે કે જ્યાં આ યુવાન જે છે તે યુવાનનો મૃતદેહ મળી આવ્યો। ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ સમગ્ર મામલે જે બોટાદ પોલીસ છે તે તપાસ કરી રહી છે। બોટાદ સાળંગપુર રોડ પર ખેતરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો। ભાવેશભાઈ મીર નામનો જમીન દલાલીનો વ્યવસાય કરતો આ યુવાન અને ખેતીવાડીનો તે વ્યવસાય કરતો હતો અને અગમ્ય કારણોસર તેણે તેનું જીવન ટૂંકાવવું પડ્યું છે। ત્યારે આ મામલે વધુ વિગતો માટે અમારી સાથે સંવાદદાતા કેતન સોની જોડાયા છે। જે કેતન, સાળંગપુર રોડ પરની આ ઘટના છે। બોટાદના સાળંગપુર રોડ પર ખેતરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો, શું છે વિગતો? ચોક્કસ જે ઘટના જે છે એ બોટાદ જિલ્લાની ચીકીમાં બોટાદના સાળંગપુર રોડ ઉપર એક ખેતરમાંથી એક યુવકની લાશ જે છે કે ઝાડ ઉપર લટકતી જે છે એ મળી આવી હતી અને એ તપાસ કરતા ભાવેશભાઈ હરિભાઈ મીર નામનો 45 વર્ષીય યુવક કે જેણે અગમ્ય કારણસર ઝાડ સાથે લટકી અને આપઘાત જે છે એ કરી લીધો હતો। આ યુવક જે છે એ ખેતીવાડી પણ કરતો હતો અને દલાલીનો વ્યવસાય કરતો હતો કે જેણે ગળા ફાંસો આત્મહત્યા કરી હતા। હાલ આ બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે। આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ ત્યાં પહોંચ્યો હતો। લોકો ટોળા પર એકઠા થઈ ગયા હતા। લાશ પીએમમાં ખસેડવામાં આવી છે। તો આ ભાવેશભાઈ હરિભાઈ મીર નામના યુવકે શા માટે આપઘાત કર્યો છે તેની પોલીસ આગળ તપાસ અને કાર્યવાહી કરી છે। જી, ત્યારે પ્રાથમિક તપાસમાં પોલીસ શું જણાવી રહી છે વિગતોમાં? હાલ જે પ્રમાણે આ યુવકની ગળા ફાંસો ખાધેલી હાલતમાં લાશ જે છે એ મળી આવી છે। ત્યારે હાલ તેમના પરિવારજનો આસપાસના જે કોઈ મિત્ર વર્તુળ છે કોઈ તેની હાલ જે છે એ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ યુવક શા માટે પગલું ભર્યું છે એટલે કે ખાસ તો આ આપઘાત છે કે કોઈ પ્રકારે હત્યા અંગેની હાલ તપાસ હાથ ધરવામાં છે।
જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ કેતન। ત્યારે હવે બોટાદના સાળંગપુરની આ ઘટના છે। ખેતરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનને અંતિમ પગલું ભરી લીધું। યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। સ્થાનિકોએ મૃતદેહ જોતા વેત પોલીસે જાણ કરી। પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ત્યારે મહત્વનું છે કે આ જે યુવાન છે તે જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને ખેતીવાડીનો તે વ્યવસાય કરતો હતો। ત્યારે શા કારણોસર આખરે આ યુવાનને આવું પગલું ભરવું પડ્યું તે મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે। બોટાદ પોલીસ ઘટના સ્થળે જ છે અને સમગ્ર મામલે તેઓ પૂછપરછ કરી રહ્યા છે। પરિવારજનોની પણ પૂછપરછ કરી રહ્યા છે, અમુક સ્થાનિકોની પણ પૂછપરછ કરી રહ્યા છે અને આ પૂછપરછ બાદ જ હવે શા માટે આખરે શું એવું કારણ હતું કે યુવાનને અંતિમ પગલું ભરવું પડ્યું તે બાબતની જે વિગતો છે તે સત્ય હકીકત બહાર આવશે। તો વધુ એક મહત્વની ઘટના સામે આવી છે। અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટમાં ચોરીનો એક બનાવ સામે આવ્યો છે। ખૂબ જ અગત્યની આ ઘટના અમદાવાદમાં કન્ઝ્યુમર કોર્ટમાં ચોરીની ઘટના સામે આવી છે। ખૂબ જ નવાઈ ઉપજાવે તેવી આ ઘટના છે કે અમદાવાદના કન્ઝ્યુમર કોર્ટના પાર્કિંગની અંદર જ ચોરી થઈ ગઈ। પાર્કિંગમાં 2 કારના કાચ તૂટ્યા છે। એક કારમાંથી બ્રીફકેસની ચોરી થઈ છે। આ સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના કન્ઝ્યુમર કોર્ટના પાર્કિંગમાં ચોરોએ 2 કારમાંથી હાથ ફેરો કરી લીધો। 2 કારના કાચ તોડીને એક કારમાંથી બ્રીફકેસની ચોરી થઈ ગઈ છે। તો અમદાવાદની આ ઘટના છે। અમદાવાદના કન્ઝ્યુમર કોર્ટ પરિસરમાં જે પાર્કિંગ આવેલું છે તે પાર્કિંગની અંદર જ ચોરીની ઘટના બની છે। ખૂબ જ અગત્યના સમાચાર અને નવાઈ ઉપજાવે તેવા સમાચાર, કેમ કે અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટમાં પાર્કિંગમાં 2 કારના કાચ તૂટ્યા છે। એક કારમાંથી બ્રીફકેસની ચોરી થઈ છે। તાત્કાલિક આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને પોલીસ જે છે તે હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। કન્ઝ્યુમર કોર્ટમાં જ ચોરીનો બનાવ સામે આવ્યો છે। અમદાવાદના કન્ઝ્યુમર કોર્ટમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। આ કન્ઝ્યુમર કોર્ટમાંના પાર્કિંગમાં 2 કાર હતી। એ 2 કારના કાચ તોડીને ચોરોએ હાથ ફેરો કરી લીધો। એક કારમાંથી ચોરોએ બ્રીફકેસની ચોરી કરી છે। સમગ્ર મામલે હવે જે પોલીસ છે તે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। ઉપસ્થિત લોકોના પોલીસ જે છે તે પૂછપરછ પણ કરી રહી છે સમગ્ર મામલે અને કાર્યવાહી હાથ ધરી રહી છે પોલીસ। તો અમદાવાદથી આ ઘટના સામે આવી છે। અમદાવાદના કન્ઝ્યુમર કોર્ટમાં ચોરીની ઘટના સામે આવી છે। અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટના પાર્કિંગમાં ચોરીની ઘટના। જી બિલકુલ, તો કન્ઝ્યુમર કોર્ટમાં ચોરીની ઘટના સામે આવી અમદાવાદમાં અને જે વ્યક્તિની કાર હતી જેની કારમાંથી બ્રીફકેસ ચોરી થઈ તે વ્યક્તિ આપણી સાથે જોડાયા છે। જી મનોજ ગોરાણી, બિલકુલ એ જણાવશો કે કન્ઝ્યુમર કોર્ટમાં પરિસરમાં પાર્કિંગમાં તમારી કાર હતી અને કારમાંથી જ કાચ તોડીને ચોરી થઈ છે અને બ્રીફકેસની ચોરી થઈ છે। ત્યારે પોલીસ તમને શું જણાવી રહી છે? પોલીસ તપાસ હાલ કેટલે પહોંચી? જી મારી વેગેનાર કાર હતી। જી હેલો જી 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 મારી વેગેનાર કાર GJ01 KZ 6492 એ ગ્રાહક ભવન કોર્ટ પ્રિમાઇસીસમાં પાર્કિંગમાં પડેલી અને 12 વાગે મૂકી હતી, 12 વાગ્યા આસપાસ, અને 1:15 આસપાસ ફરી પાછું આવીને તપાસ કરતા
આગળનો કો ડ્રાઈવર સીટનો ગ્લાસ તૂટેલો અને એમાં તપાસ કરતા આગળ મારો કોર્ટનો જે બેગ હોય એ બેગ કોર્ટની બેગ જેમાં મારી ફાઇલો, ચેકબુક અને 7.5 લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ અને એ સિવાયની પાવર બેંક, પાણીની બોટલ અને ઘણી વેલ્યુએબલ મારી ફાઇલો અને મારા ડોકેટ હતા એ બધા ચોરી થઈ ગયા છે. અને હાલ સોલા પોલીસ સ્ટેશનમાંથી એએસઆઈ સાહેબ અહીંયા હાજર છે અને પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે. જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટમાં જ ચોરીની ઘટના સામે આવી છે અને એડવોકેટ મનોજની કારમાંથી ચોરી થઈ છે એક બ્રીફકેસ, અગત્યની બ્રીફકેસ જેમાં ખૂબ જ મહત્વના કાગળો હતા, મહત્વની ચીજવસ્તુઓ હતી, 7 લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ હતો. આ તમામ જે ચીજવસ્તુઓ જે બ્રીફકેસમાં હતી તે બ્રીફકેસની ચોરી થઈ ગઈ છે. સમગ્ર મામલે સોલા પોલીસ અધિકારીઓ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ નવાઈ ઉપજાવે તેવી આ ઘટના કે કન્ઝ્યુમર કોર્ટના પાર્કિંગની અંદર જ ચોરી થઈ. તો કુલ 2 કારના જે કાચ તૂટ્યા છે તેવી ઘટના છે અને એક કારમાંથી બ્રીફકેસની ચોરીની ઘટના છે. પોલીસ અધિકારીઓ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે. તો વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ. આ મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી. સુરતના ભેસ્તાનમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. ભેસ્તાનમાં એક 23 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મિત્રોના ઝઘડામાં આ યુવક જે છે તે સમાધાન કરાવી રહ્યો હતો. તે દરમિયાન તેના મિત્રએ ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી. મૃતક ગુડ્ડુ ચૌધરી નામનો યુવાન હતો જે સુરતના ભેસ્તાનમાં ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં કામ કરતો હતો. હવે આ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે તરત દોડી આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 હત્યારા મિત્રોની અટકાયત કરી છે. તો કહી શકાય કે અંગત અદાવતનો એક પરિણામ ભોગવવું પડ્યું છે આ પરપ્રાંતીય યુવાને. સુરતના ભેસ્તાનમાં તેની હત્યા થઈ છે. 23 વર્ષીય ગુડ્ડુ ચૌધરી નામનો આ યુવાન કે જે ભેસ્તાનમાં જ આવેલી એક ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં કામ કરતો હતો અને મિત્રો સાથેની અદાવતનું સમાધાન લાવતી વખતે તેના પર જ હુમલો થયો. તો આ અંગે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રી જોડાયા છે. જી મયુર, જણાવશો ભેસ્તાનમાં જે આ યુવકની હત્યાની ઘટના છે કઈ રીતે બન્યો બનાવ, શું છે વધુ વિગતો? જી બિલકુલ, તે વાત કરવામાં આવે તો સુરતમાં હત્યા કરવી એ સામાન્ય બાબત થઈ ગઈ હોય તે રીતે લાગી રહ્યું છે. એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવકનું હત્યા કરવામાં આવી છે. સાથે મિત્રોનો જ્યારે ઝઘડો ચાલી રહ્યો હતો તે દરમિયાન પોતાના મિત્રના મિત્ર સમાધાન કરવા માટે પહોંચ્યો હતો. તે દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી ને મૃતક ગુડ્ડુને હત્યારો ચપ્પુના ઘા ઝીકી અને હત્યા કરી દેવામાં આવી હતી. તુરંત જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હત્યારા 3 મિત્રોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે હત્યારા કહી શકાય કે કોલેજમાં અભ્યાસ દરમિયાન મિત્રો વચ્ચે જે બબાલ ચાલી રહી હતી તેમાં સમાધાન કરવા માટે વચ્ચે પડેલ યુવકની હત્યા થઈ છે. હાલ તો પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો સુરતના ભેસ્તાનમાં આ યુવકની હત્યાની ઘટના સામે આવી. ફક્ત 23 વર્ષનો આ યુવક અને મિત્રોના ઝઘડામાં તે સમાધાન કરાવવા ગયો હતો, પરંતુ મિત્રએ અદાવત રાખી તેની જ ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી નાખી. આ મૃતક ગુડ્ડુ ચૌધરી ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં કામ કરતો હતો. ત્યારે ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્વારા 3 હત્યારા મિત્રો જે છે તેની અટકાયત કરી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધોલેરા ખાતે સેમી કન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મહત્વના એવા 3 સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આમ તો આ ત્રણેય પ્રોજેક્ટ ખૂબ જ મહત્વના છે. 3 પૈકી 2 પ્રોજેક્ટ ગુજરાતના જ અમદાવાદમાં શરૂ થશે. તો ગુજરાત ખાતે સેમી કન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધાવાળા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન, આસામમાં મોરીગાંવ અને ગુજરાતમાં સાણંદ ખાતે આઉટસોર્સ્ડ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાઓ માટેના પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સેમીકન્ડક્ટર ક્રાંતિ થઈ રહી છે અને આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. आज हम इतिहास भी रच रहे हैं और उज्जवल भविष्य की तरफ एक बहुत बड़ा मजबूत कदम भी उठा रहे हैं. आज सेमीकंडक्टर मैन्युफैक्चरिंग से जुड़े करीब 1.25 लाख करोड़ रुपए के 3 बड़े प्रोजेक्ट का शिलान्यास हुआ है. गुजरात के धोलेरा और साणंद में सेमी कंडक्टर फैसिलिटी हो, असम के मोरीगांव में सेमीकंडक्टर फैसिलिटी हो, ये भारत को सेमीकंडक्टर मैन्युफैक्चरिंग का एक बड़ा ग्लोबल हब बनाने में मदद करेगी. मैं सभी देशवासियों को इस महत्वपूर्ण पहल के लिए, एक महत्वपूर्ण शुरुआत के लिए, एक मजबूत कदम के लिए इस आयोजन को लेकर के बहुत बहुत बधाई देता हूं. आज इस कार्यक्रम में ताइवान के हमारे साथी भी वर्चुअल रूप से शामिल हुए हैं. मैं भी भारत के इन प्रयासों से काफी उत्साहित हूं. साथियों, इस अभूतपूर्व अवसर पर हमारे साथ देश के 60,000 से ज्यादा कॉलेज, यूनिवर्सिटीज और एजुकेशन इंस्टीट्यूट भी जुड़े हुए हैं. ये अपने आप में एक रिकॉर्ड ही है. તો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેને લઈને તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ડેન્ગ્યુના 102 સેમ્પલ લેવાયા છે, જ્યારે મેલેરિયાના 230 સેમ્પલ લેવામાં આવ્યા હતા. સોલા સિવિલ ખાતે વાયરલ ઇન્ફેક્શનના એક અઠવાડિયામાં 1624 કેસ નોંધાયા હતા. સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં ઓપીડીના દર્દીઓ લગભગ 10,176 નોંધાયેલા અને દાખલ દર્દીઓ 945 અમારી હોસ્પિટલમાં જોવા મળેલા. એમાં જુદા જુદા રોગના આંકડાની નજર કરીએ તો ડેન્ગ્યુના અમારી હોસ્પિટલમાં 102 સેમ્પલ ગયા અઠવાડિયામાં લેવામાં આવેલા. એમાં એક પણ કેસ પોઝિટિવ જોવા ન મળેલો અને ડેથ રેટ પણ 0 છે. તો મેલેરિયાની વાત કરીએ તો મેલેરિયામાં અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં 230 સેમ્પલ લેવામાં આવેલા. એમાં એક પણ કેસ મેલેરિયાનો જોવા મળેલો ન હતો. તો ચિકનગુનિયાના કેસના સેમ્પલ 11 લેવામાં આવેલા. એમાં પણ કોઈ પોઝિટિવ રેટ જોવા નહીં મળેલો.
અને ડાયરિયાના 2 કેસ નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના લગભગ 1624 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયેલા. સાહેબ, અત્યારે સૌથી વધારે વાયરલ ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે, તેનું કારણ શું હોય ને બાળકોમાં પણ શું સ્થિતિ છે? વાયરલ ઇન્ફેક્શનના કારણ ઘણા બધા હોય છે, પણ એમાં તે મુખ્યત્વે સિઝન ચેન્જ થતી હોય, જેમ કે શિયાળામાંથી ઉનાળો સ્ટાર્ટ થતો હોય ત્યારે સામાન્ય રીતે ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે માણસને, એના કારણે ઇન્ફેક્શનના ચાન્સીસ વધતા હોય છે. એટલે પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ, સંપૂર્ણ આરામ કરવો જોઈએ, તાવને એવું આવે તો જરૂર પડે નજીકના ડૉક્ટરને બતાવવા જવું જોઈએ. સર, બાળકોમાં શું સ્થિતિ? બાળકોમાં પણ ઇમ્યુનિટી ડાઉનના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ જોવા મળતા હોય છે. અને અત્યારે અમારી હોસ્પિટલમાં લગભગ 45 બાળકો હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે અને એમનું સ્વાસ્થ્ય પણ સારું છે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન થતી ગેરરીતિ માટેના નિયમો કડક બનાવાયા. અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરવહીમાં રૂપિયા મૂકવાના બનાવો સામેના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જો ઉત્તરવહીમાં નાણાં કોઈ મૂકે તો તેને 2500 રૂપિયાનો દંડ તેમજ કાપલી કે માઇક્રો ઝેરોક્સ જેવું કોઈ લખાણ મળે તો 6 મહિના તે વિદ્યાર્થી પરીક્ષા નહીં આપી શકે. પરીક્ષામાં અભદ્ર ભાષા લખાશે તો ₹1000નો દંડ ફટકારવામાં આવશે. આ નિયમો પૈકી તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. લાભ આપવામાં આવશે નહીં. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે. એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તરવહીની અંદર ચલણી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને ₹2500 જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે. અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી 6 માસ સુધીની ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં, અટકાવવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ ₹500 જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં. તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોડ, ફ્લાઇંગ સ્કોડ, રેગ્યુલર સ્કોડ, જેન્ટ્સ સ્કોડ જેટલી 32 સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે. યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે. એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે, જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય. તો સુમુલ ડેરીએ વધુ એક સોપાન સર કર્યું છે. સુમુલ ડેરીના 50,000 લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટને એક્સપ્લાન્ટ કરીને 1 લાખ લીટર પ્રતિદિનની ક્ષમતાવાળું કરી દેવામાં આવશે. આ સાથે જ આઈસ્ક્રીમ વેફલ કોર્ન મેકિંગ પ્લાન્ટનું પણ આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે. સુમુલ ડેરીમાં હાલ 1200 દૂધ મંડળીઓ સંકળાયેલી છે. તેમની સાથે જ 2.5 લાખ પશુપાલકો પણ જોડાયેલા છે. સુમુલ ડેરી સુરત સાથે લગભગ 1200 જેટલી દૂધ મંડળીઓના લગભગ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે. આવતીકાલે 14મી તારીખે સુમુલ ડેરી જે આઈસ્ક્રીમ પ્લાન્ટ છે 50,000 લીટરનો હાલનો છે અને એક્સપાન્શન કરીને 1 લાખ લીટરનો કર્યો છે. સાથે કોર્ન મેકિંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આદરણીય CR પાટીલ સાહેબ આનું ઉદ્ઘાટન કરવાના છે. ખાસ કરીને દેશના વડાપ્રધાનનું જે સપનું છે દેશના ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનું, એના અંતર્ગત આ આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાસ કરીને PLI પ્રધાનમંત્રીની સ્કીમ હેઠળ ઇન્સેન્ટિવ આઈસ્ક્રીમ પ્લાન્ટનું જે ઉત્પાદન થવાનું છે એની માટે ઇન્સેન્ટિવ મળવાનું છે ભારત સરકાર તરફથી. એ ખૂબ જ સારી યોજના હેઠળ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ થયું છે અને આના માટે ખાસ કરીને માનસિંહભાઈ પટેલ સાહેબનું નેતૃત્વ અને સાથે સહકારી આગેવાન અને ધારાસભ્ય સંદીપભાઈની સતત માર્ગદર્શનને કારણે ફેડરેશન સાથે આ શક્ય બન્યું છે.
અને આવનારા દિવસોમાં ખાસ કરીને પશુપાલકોની આવક બમણી થાય એ દિશાના પ્રયત્ન અંતર્ગત આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ અને કોર્ન મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન આવતીકાલે કરવા જઈ રહ્યા છે. આની સાથે પ્રેરક ઉપસ્થિતિ રાજના સ્પીકર શંકરભાઈ ચૌધરી અને સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ સાહેબ પણ સાથે ઉપસ્થિત રહીને સમગ્ર વિસ્તારના આગેવાનો ઉપસ્થિત થવાના છે. અને ખાસ કરીને પશુપાલકોમાં ખૂબ જ આનંદ છે જ્યારે સુમૂલ પશુપાલકોની આવક બમણી કરવા માટેના જે પ્રયત્નો કરી રહી છે એના અંતર્ગત આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ઘાટન આવતીકાલે 14 મે થનાર છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.